નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય ઇકો તૈયારી કેવી રીતે કરવી, વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ બ્લુપ્રિન્ટ સમજાવીશું વિદ્યાર્થી મિત્રો। વાર્ષિક પરીક્ષા 2025 ની અંદર આની અંદર તમને આ બ્લુપ્રિન્ટ તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીને પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને આખું પ્લેલિસ્ટ મળી જવાનું છે। બ્લુપ્રિન્ટનું બી પ્લેલિસ્ટ તમને મળી જશે, 2025નું ન્યૂ પ્લેલિસ્ટ પ્લસ IMPનું બી ન્યૂ પ્લેલિસ્ટ તમને મળી જશે 2025નું। આ બંનેના કોમ્બિનેશનથી તમે તૈયારી કરશો તો હું તમને ગેરંટી મારું છું તમારા સારામાં સારા એવા ટકા આવશે। 80માંથી તમારા છેલ્લી પરીક્ષાની અંદર 60 નીચે તો નહીં જ આવે। આ બંનેનું કોમ્બિનેશન એટલે કે આ બંનેના પ્લેલિસ્ટ તમે ચેક કરી લીધા, જોઈ લીધા તો ઓકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ હવે આપણા સેક્શન નંબર A તરફ જઈએ તો આપણે MCQ જે છે એ 10 માર્ક્સના રહેવાના છે, બરોબર। તો હવે હું તમને કહી દઉં કે 10 જે માર્ક્સના જે MCQ જે છે એ તમારા કયા ચેપ્ટરમાંથી આવશે। ચેપ્ટર નંબર 1, 2, 4, 5 એટલે કે 5મા ચેપ્ટરમાંથી 2 MCQ આવશે, 7મું 9મા ચેપ્ટરમાંથી 2 MCQ, 10મા ચેપ્ટરમાંથી 2 MCQ। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એવું કહું કે ચેપ્ટર નંબર 1 થી લઈને 10 પ્રકરણના તમામ MCQ કરજો, ઓકે। હું તમને બધામાં એવી સલાહ આપતો હોઉં છું કે MCQ અને VSQ તમામ ચેપ્ટરના કરવાના, પણ તમે સેક્શન C, D અને Eમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે ફોલો કરી શકો છો। MCQ VSQમાં હું તમને સલાહ આપીશ કે 10 પ્રકરણના કરો, ઓકે। તો આ તો વાત થઈ સેક્શન નંબર A। હવે વાત કરી દઈએ સેક્શન નંબર B। સેક્શન નંબર B ની અંદર તમારા જે VSQ જે છે એ 10 માર્ક્સના રહેશે। એની અંદર તમારું હું તમને ચેપ્ટર કહી દઉં તો ચેપ્ટર નંબર 1, 2, 3, 5, 6માંથી 2, 7, 9માંથી 2 અને 10માંથી 1। એટલે કે અહીંયા આ પ્રમાણે તમે VSQ તૈયાર કરી શકો છો, અથવા હું તમને એક બીજું આપું તો 1 થી 10 ચેપ્ટરના તમામ VSQ તમે તૈયાર કરી શકો છો। આ બેમાંથી એક ટ્રિક્સ, ઓકે। કઈ ટ્રિક્સ? એક તો આ ચેપ્ટર તમે ફોલો કરી શકો છો, કાં તો બીજી ટ્રિક્સ શું છે, ચેપ્ટર 1 થી લઈને 10 તમામ પ્રકરણના કરી શકો છો, ઓકે। વાત કરીએ હવે તમારા સેક્શન નંબર C। હવે તમારે બ્લુપ્રિન્ટ ફોલો કરવાની છે। હવે તમારો એક પ્રશ્ન જે છે એ 2 માર્ક્સનો રહેશે, એવા તમારા 8 પ્રશ્નો લખવાના રહેશે, 8 દુ 16। તો હવે હું તમને સમજાવું। ચેપ્ટર નંબર 2, 3, 4 જે ચોથું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્ન આવશે, 5મું, 6ઠું, 8મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન આવશે। તો દેખો 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો 8 થયા, તો 8 દુ કેટલા થઈ જશે 16, ઓકે। તો સેક્શન નંબર C ની આપણે વાત થઈ। સેક્શન C માં કયા ચેપ્ટર કરવાના? ચેપ્ટર નંબર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4 તો ખાસ કરવાનું, એમાં 2 પ્રશ્ન આવશે, ચેપ્ટર 5, ચેપ્ટર 6 અને ચેપ્ટર 8માંથી 2 પ્રશ્નો, ઓકે। સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી તમને મદદરૂપ રહે, ઓકે। સેક્શન D ની વાત કરી દઈએ। 3 માર્ક્સનો એક પ્રશ્ન કેટલા માર્ક્સનો રહેશે? 3 માર્ક્સનો, બરોબર। એવા તમારે કેટલા પ્રશ્નો લખવાના રહેશે? 8 પ્રશ્નો। કેમ? કારણ કે 8 તરી કેટલા થાય? 24, બરોબર। હવે અહીંયા 24 માર્ક્સનો છે સેક્શન નંબર D। સેક્શન Dમાં 24માંથી 24 મેળવો તો કયા ચેપ્ટર કરાવવાના? ચેપ્ટર નંબર 1, 2, 4, 5, 6, 8, 9 અને 11, બરોબર। ચેપ્ટર 1 થી 11, બરોબર। તો પહેલું, બીજું, ચોથું, 5મું, 6ઠું, 8મું, 9મું અને 11મું આ ચેપ્ટર તમારે સેક્શન નંબર Dમાં કરવાના, ઓકે। વાત કરી દઈએ લાસ્ટ સેક્શન નંબર E। એમાં એક પ્રશ્ન 5 માર્ક્સનો રહેશે, ટોટલ તમારે 4 પ્રશ્નો લખવાના રહેશે, 5 ચોક 20 એટલે તમારા ટોટલ સેક્શન E તમારો 20 માર્ક્સનો રહેશે। ચેપ્ટર નંબર 3, 7, 10 અને 11 તો આ જે 4 પ્રકરણ જે છે એની જો તમે તૈયારી કરી દીધી તો તમને આવડી જશે, ચેપ્ટર 3, 7, 10 અને 11। તો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।